નવસારી જિલ્લામાં જે મોડી સાંજે વાતાવરણમાં અચાનક આવેલા પલટાએ સમગ્ર શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં હાહાકાર મચાવ્યો હતો. શાંત લાગતી સાંજ પળાવાળમાં જ ધૂળભરી આંધીમાં ફેરવાઈ ગઈ હતી, જેને લઈને જનજીવન પણ અસ્તવ્યસ્ત થઈ ગયું હતું. જેને લઈને સાથે વાત કરવામાં આવે તો શહેરના અનેક વિસ્તારોમાં ધૂળની ડમરીઓ ઉડતા વિઝિબિલિટી શૂન્ય સમાન થઈ ગઈ હતી, જેના કારણે રસ્તા પર વાહન ચાલકોને અટકી જવું પડ્યું હતું. તો બીજી તરફ ગ્રામ્ય વિસ્તારોમાં ખેડૂતોને પણ નુકસાની થવાનો વારો આવ્યો હતો, કારણ કે આ અચાનક બદલાયેલા વાતાવરણનો સૌથી મોટો ફટકો ખેડૂતોને સહન કરવો પડ્યો છે. ખાસ કરીને કેરી અને ચીકુ પકવતા ખેડૂતોમાં ભારે ચિંતા વ્યાપી ગઈ છે. કેરીની સિઝન નજીક આવી રહી છે, ત્યારે જ આ પ્રકારના પવન અને માવઠાના પ્રભાવને કારણે પાકને નુકસાન થવાનું જોખમ વધ્યું છે. સદલાવ ગામના ખેડૂત પિનાકીન પટેલે જણાવ્યું હતું કે કેરી વર્ષમાં માત્ર એક જ વાર થતું એક ફળ છે, પરંતુ છેલ્લા 1.5 દાયકાથી વાતાવરણમાં થતા અનિશ્ચિત ફેરફારો ખેડૂતો માટે પડકારરૂપ બન્યા છે. ચોમાસું નવેમ્બર સુધી લંબાતા કેરીના ફૂલનું અંકુરણ મોડું થાય છે, જેના કારણે પાક યોગ્ય સમયે પરિપક્વ થઈ શકતો નથી. ખેડૂતોએ અંકુરણ માટે મોટો ખર્ચ કરવો પડે છે, પરંતુ ત્યારબાદ અચાનક વરસાદ, તાપમાનમાં તફાવત અને પવનના ઝોકાઓના કારણે પાકને નુકસાન થયું છે. ત્યારે આ રીતના સદલાવ ગામમાં જે આંબાની જે વાડી છે તેને જે નુકસાન થયું હતું, અને જે નાની જે તૈયાર થતી જે કેરીઓ છે તે ભારે પવનના કારણે પડી ગઈ હતી, જેને લઈને ખેડૂતો હવે ચિંતામાં મુકાયા છે. ખાસ કરીને નવસારી જિલ્લાના બે મુખ્ય ફળ પાક કેરી અને ચીકુ, જેમાં કેરી વાર્ષિક એક જ વાર મળતો પાક છે અને એને લોકો એટલી બધી આતુરતાથી રાહ જોતા હોય કે કેરી એટલે ફળોનો રાજા. ચાલુ વર્ષે જે ચોમાસું મોડે સુધી એટલે કે છેલ્લા 1.5 દાયકાથી મોડે સુધી એટલે કે નવેમ્બર સુધી ચોમાસું સક્રિય રહે, એના કારણે જે અંકુરણ થવું જોઈએ એ મોડું થાય અને કદાચ ફળો જે બનવા જોઈએ તો તે જૂની ડાળી પર એનું થાય, પરંતુ ચોમાસું મોડું સક્રિય થવાને કારણે એ જે ડાળી છે એ નવું અંકુરણ થાય ને એના પર ફૂલ આવતા નથી. હવે એવા સંજોગોની અંદર ખેડૂતો એને અંકુરણ માટે કલ્ટાર નામની દવાનો ઉપયોગ કરે અને એ વારે વારે ઉપયોગ કરવાથી ઝાડની બી ગુણવત્તા ઘટે અને એ ટૂંકમાં જોખમકારક છે, ભલામણ પ્રમાણે વપરાતું નથી. એટલે એવા સંજોગોમાં ખેડૂતોએ જે કેરી કદાચ ચાલુ વર્ષે 30% જેટલી કેરી મળવાની હતી, પરંતુ તેમાં બી જે રાત્રિનું તાપમાન એ થોડું ઠંડુ રહે અને દિવસ દરમિયાન અસહ્ય તાપમાન, બીજી કે ઝાડ જે ધુમ્મસ અને ઝાકળ એ બેને કારણે જે મોઇસ્ચર મળે તો એના કારણે ફૂગજન્ય રોગ પેદા થાય અને ફૂગવાળો રોગ એ થાય એટલે તેની અંદર જીવાત બી આવે. એટલે ખેડૂતોએ એ બધુંને કંટ્રોલ કરવા માટે જે અગાઉના વર્ષમાં કદાચ એક જ વાર સિઝન દરમિયાન સ્પ્રે કરવા પડતા, એ અત્યારે કદાચ અઠવાડિયે કે વારે ઘડી કરવા પડે. એટલે ખેડૂતોને નિભાવ ખર્ચ એટલો વધી ગયો અને એવા સંજોગોની અંદર અત્યારે જે કેરી છે જે કંઈક 30% હતું તેમાંથી બી ગઈકાલે ખરણ થયું અને એ બાકી બચવાનો એ પાક મેચ્યોર થવા પહેલાં જ એને એટલે નબળી ગુણવત્તાનો રહેવાનો છે, એટલે ખાવાવાળાને મજા નથી આવવાની અને ખેડૂતને સાઈઝ નાની રહેવાને કારણે ઉત્પાદનનું વજન ગુમાવવું પડે. એટલે ટૂંકમાં ઓવરઓલ ખેડૂતોને માટે, કેરી પકવતા ખેડૂતોને માટે મોટો ચિંતાનો વિષય છે. છેલ્લા 1.5 દાયકાથી ખેડૂત કેરીને માટે માથે હાથ દઈને રોવાનો વારો આવે એવી પરિસ્થિતિ છે. આવનારા દિવસમાં હજી આગાહી છે અને એ આગાહી એટલે તો એમ કહેવાય કે આ તો તૂટક ચોમાસું જેવું જ ગણાય એ પ્રકારની આગાહી છે, ને એ પ્રમાણેનો વરસાદ આગાહી પ્રમાણેનો હવે થતો જ છે. કદાચ જ કોઈક વાર આગળ પાછળ થાય, પણ જે આગાહી થાય એ પ્રમાણેનો વરસાદ થતો છે અને એ પ્રમાણેના જે પવન અથવા વંટોળની પરિસ્થિતિ પેદા થાય તો આ કેરીને તો લટકતું એ ફળ છે તો એ વધારે પડતા પવન સહન ન કરી શકે.